Hello everyone, how are you? I hope you all are well. આજે હવેથી તો શિવોહમનો ઇન્ટ્રોડક્શન આપવાની જરૂરત નથી. તમને આટલા બધા ઓડિયોની અંદર શિવોહમ શું કરે છે એનું તમને નોલેજ આવી ગયું છે. તો ડાયરેક્ટ આપણે ટોપિક પર આવીએ. આપણી જે ગયા ઓડિયોની અંદર જે અધૂરી વાત હતી, સ્ટેપ 1 જે બતાવ્યું હતું, હવે આજે સ્ટેપ 2ની વાત કરીએ. તો સ્ટેપ 2 એ રીતનું છે, એનો એટલે કે ટોપિક છે, મેઇન ટોપિક છે શબ્દોની પરિભાષા. શબ્દોની પરિભાષા. દોસ્તો, ગયા ટોપિકમાં આપણે ડિસ્કશન કર્યું કે બાળક જન્મ્યું, બાળક થોડું ઘણું મોટું થયું એટલે કે ચાલતું થયું, ઘરમાં દોડતું થયું, એટલે એને એક સંસ્કાર આપણે આપીએ. એ સંસ્કાર આપણે આપીશું ભક્તિમાંથી. થોડું પૂજા વિધિ જે પણ આપણે કરતા હોઈએ સાથે એને બેસાડવાની કોશિશ કરીએ. તો એ જે સંસ્કાર આવે છે એ સંસ્કાર આપણને તારી દેશે. તો આજે એ સંસ્કારની જે વાત હતી એ વાતને થોડી આગળ લઈ જઈએ કે બાળક બેસતું થયું, સમજતું થયું. હવે વાત આવે છે બોલવાની. દોસ્તો, દરેક માને, દરેક સ્ત્રીને જીવનમાં એવી તો ઈચ્છા હોય છે કે મારું એક બાળક હોય, પરણ્યા પછી મારું એક બાળક હોય, અને એ બાળક ના આવ્યા પછી એવી ઈચ્છા હોય છે કે આજે મારું બાળક બોલતું થઈ જાય, માં કરીને શબ્દ બોલાવે. એ માં શબ્દ સાંભળવા માટે એ સ્ત્રી તલપાપડ થતી હોય છે. એ છોકરું બોલતું થયું તો એને પહેલાં બોલતું કરવા માટે બોલો મમ્મા, બોલો માં, એ રીતે આપણે પ્રયત્ન કરાવીએ છીએ. એ લેડી, એ સ્ત્રી એને એક પ્રયત્ન કરાવે છે, અને જ્યારે એ બાળક માં શબ્દ બોલે છે ત્યારે એ સ્ત્રીને જિંદગીનું સર્વ સુખ પ્રાપ્ત થઈ ગયું એટલો મોટો આનંદ આવે છે. એ તો દરેક મધરને ખબર હશે, દરેક માને ખબર હશે. એટલો મોટો આનંદ આવે છે, એટલો બધો આનંદ આવે છે. અને સાચી વાત છે, સારી વાત છે. એ એક શબ્દ બોલ્યો માં, પછી ધીમે રહીને પપ્પા બોલશે, બાબા બોલશે, વોટ એવર. આમાંથી શરૂઆત થઈ શબ્દની. છોકરું દોડતું થયું, થોડા થોડા શબ્દો કાલું કાલું બોલતો થયો, બોલતી થઈ. એટલે એ જ માની પહેલી, એ જ કપલની પહેલી ઈચ્છા એવી હશે કે આજે મારા બાળકને હું નર્સરીમાં મૂકી દઉં. એ શબ્દો બોલતો થાય, આગળ આખા વાક્યો બોલતો થાય. જ્યારે એક એક આખું વાક્ય બોલે છે, માં મને, મમ્મી મને જમવું છે, મમ્મી ભૂખ લાગી છે, બરાબર છે, તો તે વખતે પણ એક માને બહુ આનંદ થાય છે. એવી રીતે આખા સેન્ટેન્સ બોલતો થાય. એના માટે એને નર્સરીની અંદર મોકલવામાં આવે છે. અને આજના યુગ પ્રમાણે, આજના જમાના પ્રમાણે તો પહેલી શરૂઆત ક્યાંથી થાય? તો બોલો બેટા, એ ફોર એપલ, બી ફોર બોલ. આ શીખવાડવામાં આવે છે. આજના જમાના પ્રમાણે ઘણું જરૂરી છે. નર્સરીમાં મૂકશે, ઇંગ્લિશ મીડિયમ આવશે, એટલે આ લેંગ્વેજની અંદર બી માસ્ટર થવું જરૂરી છે. કારણ કે આગળનો, હવેનો જમાનો બધું એજ્યુકેશન ઇંગ્લિશની અંદર તો આવવાનું જ છે. તો એ શબ્દો બાળક બોલતો થાય છે. એ ફોર એપલ, બી ફોર બોલ. એટલે ઘરની અંદર એક આનંદ ઉત્સાહનો સમય આવી જાય છે. આજનો ઉત્સાહ બતાવવાનો ટ્રેન્ડ એ રીતનો છે કે વોટ્સએપ પર વિડીયો કોલિંગ, વિડીયો મેસેજીસ થઈ જશે, વિડીયો સેન્ડ થઈ જશે, બરાબર છે. એવી રીતનો સહારો લઈને, ટેકનોલોજીનો સહારો લઈને પોતાના ફ્રેન્ડ સર્કલની અંદર મોકલશે, પોતાના સગાવાલાની અંદર મોકલશે, પોતાના મધર હોય એ લોકોને મોકલશે, વોટ એવર. પછી ઘરે જો મહેમાન આવ્યા હોય તો ખાસ એને ઊભો કરવામાં આવે, કાં તો પછી એને પૂછવામાં આવે, બોલો બેટા, એ ફોર એપલ. આ ઘણી સારી વસ્તુ છે. આ એક રીતે બાળકને પણ એક મોટિવેશન મળે છે કે મને આવડે છે. બાળક અંદરથી સમજે છે ખરું કે મારે આ બધું બોલવાનું જ છે, બોલે છે. હવે હું મેઇન વાત ઉપર આવું કે શબ્દોની પરિભાષા. આજના જમાના પ્રમાણે આટલી વસ્તુ તો કરી,
થોડાક બેક્સ જઈએ તો પાછળના જમાનાની અંદર એ રીતનું હતું કે જો એક વસ્તુ છે કે દરેક વ્યક્તિનો આઈડલ હોય છે, દરેક બાળકનો એક આઈડલ હોય છે. શરૂઆતથી વાત કરીએ તો આઈડલની અંદર દરેક બાળક પોતાના મા બાપને આઈડલ કરે છે. છોકરો હોય ને એ બાપને ફોલો કરશે, છોકરી હોય એ માને ફોલો કરશે. રાઈટ. પહેલાંના જમાનાની વાત કરીએ તો આ વસ્તુ પહેલાંના જમાનામાં પણ હતી. હું એ શબ્દ વાપરી શકું કે આપણા જમાનામાં પણ હતી. પણ તે વખતે અત્યારે જે જ્ઞાનવર્ધક ઇન્સ્ટ્રુમેન્ટ જે છે બે, એ તમને ખ્યાલ આવી ગયો બે કયા જ્ઞાનવર્ધક ઇન્સ્ટ્રુમેન્ટ, જેના વિશે હું બહુ નહીં બોલું. બરાબર છે. પણ એ જ્ઞાનવર્ધક ઇન્સ્ટ્રુમેન્ટ તે વખતે નહોતા. તે વખતે શું હતું? તો તે વખતે રામાયણ મહાભારતના પાત્રો વિશે બોલવામાં આવતું હતું. ઘરમાં કોઈ ઉંમરવાળી વ્યક્તિ હોય તો એ રામાયણ વાંચી બતાવે તો બાળકો તે વખતે બેસતા હતા. એવી નવી નવી વાર્તાઓ જે ઉંમરલાયક વ્યક્તિઓ કહેતું હતું. અને સૌથી મોટી વાત તમે જાણો છો, એ વખતે લાઇબ્રેરીનો ટ્રેન્ડ બહુ હતો. લાઇબ્રેરી બહુ હતી. દરેકે દરેક નાના સરખા ગામડામાં પણ એક પુસ્તકાલય, જેને કહેવાય નાનું સરખું એ પુસ્તકાલય હતું, કારણ કે પુસ્તકોની વેલ્યુ હતી. એક બાપ પોતાના દીકરાને લઈને જતો હતો કે જો બેટા અહીં આગળ આટલી બુક્સ છે, આ લાઇબ્રેરી કહેવાય. એ લાઇબ્રેરીની અંદર એ છોકરાના નામનું ફોર્મ ભરવામાં આવતું હતું. તે વખતના જમાનામાં 10 રૂપિયા લવાજમ, એટલે બહુ મોટી વાત થઈ ગઈ. એ લવાજમ એ પોતાના નામનું ફોર્મ ભરાય ને તે વખતે બાળકને બહુ ઉત્સાહ રહેતો હતો કે મારા નામનું ફોર્મ ભરાયું લાઇબ્રેરીની અંદર, મારું એકાઉન્ટ ખોલ્યું. એમ જો એક વાંચવાનો કેટલો બધો આગ્રહ હતો તે વખતે. તો એ અંદર રીડિંગ કરે, એને ગમતી પુસ્તકો એ બાળક લેતું હતું અને વાંચવાનો શરૂઆત કરે. આ વસ્તુ તમે ક્યારે કરી શકો કે જ્યારે બાળક વાંચતું થાય છે, શબ્દોને ઓળખતું થાય છે, શબ્દોની પરિભાષાને ઓળખતું થાય છે, ત્યારે જ કરી શકાય છે. એ જ વસ્તુ એ લાઇબ્રેરીમાં જઈને વાંચતો હતો. લાઇબ્રેરીમાં જઈને તે વખતના જમાનામાં પોતાના આઈડલ કયા હતા? તો તે વખતના જમાનામાં પોતાના આઈડલ, છોકરાઓના આઈડલની અંદર વાત કરીએ કે એ રીતે તો ભીમ આઈડલ ગણાતો હતો, અર્જુન આઈડલ ગણાતો હતો, ભીષ્મ પિતામહ આઈડલ ગણાતા હતા, ગાંધીજી લેટેસ્ટ ગાંધીજી આઈડલ ગણાતા હતા, ગાંધીજીના વિચારો સરદાર વલ્લભભાઈ પટેલ એ આઈડલ ગણાતા હતા, નહેરુ આઈડલ ગણાતા હતા. છેલ્લે સુધી કહું તો ઇન્દિરા ગાંધીને પણ આઈડલ, છોકરીઓની અંદર ઇન્દિરા ગાંધીની એક ઇમ્પ્રેશન બહુ હતી, એ આઈડલ ગણાતા હતા. એ લોકોના વાક્યોને સમજતા હતા, લોકો સમજવાનો પ્રયત્ન કરતા હતા. એની અંદર પોતાને જીવનને ઢળી દેવાની કોશિશ કરતા હતા. એ વાક્યોને પોતાના જીવનમાં લાવવાની કોશિશ કરતા હતા. એ જ શબ્દો કહે છે ને કે એક શબ્દ જીવન તારી પણ દે અને જીવન બરબાદ પણ કરી દે. પાછળનું ઉદાહરણ આપું, પાછળના જમાનાનું ઉદાહરણ આપું તો મહાભારતની વાત કરું. એક વ્યક્તિના શબ્દો, એક વ્યક્તિના સેન્ટન્સીસથી આખું મહાભારત રચાયું છે. આપ સૌને ખબર છે, મારે વધારે એની અંદર ડિસ્કશન કરવાની જરૂરત નથી. તો તે વખતનો ટ્રેન્ડ આ રીતનો હતો, કારણ કે તે વખતે આ જ્ઞાનવર્ધક ઇન્સ્ટ્રુમેન્ટ જે અત્યારે લોકોના ડાબા હાથમાં કન્ટિન્યુ રહે છે. આજની સ્ત્રીઓને ખભે, એટલે કે આજની સ્ત્રીઓને ડાબા હાથે એ જ્ઞાનવર્ધક ઇન્સ્ટ્રુમેન્ટ વધારે ગમે છે, પોતાનું બાળક નથી ગમતું. પોતાના બાળકને કેડ ઉપર લઈને જવાની એ લોકોને હવે તકલીફ પડે છે. જ્ઞાનવર્ધક ઇન્સ્ટ્રુમેન્ટ હોય ને તો વટ કહેવાય. બાળકને આગળ પેલી એની અંદર બેસાડીને રાખશે. બરાબર. હવે આ અત્યારનો યુગ છે. અત્યારના યુગની અંદર જો હું વાત કરું, ફેશન બદલાય. પહેલાના જમાનાના પેલી રીતે ચાલતા હતા, અત્યારના જમાનાના આ રીતે ચાલે છે, કશો વાંધો નથી. આપણે મેઇન ટોપિક ઉપર આવીએ છીએ કે અત્યારનો ટ્રેન્ડ હું વિચાર કરું તો અત્યારના આઈડલ કયા? અત્યારના નાના બાળકોના આઈડલ તો કદાચ તમે લોકોએ પહેલાંની થોડી ઘણી પાછળની વાત કરું તો એની અંદર એ રીતના હતું કે
હેરી પોટર જે જાદુગર, બરાબર છે, એની જે કાલ્પનિક જે પાત્ર હતું એ પાત્રની હું વાત કરું તો હેરી પોટરના એક સેન્ટન્સ એ રીતનું હતું કે જે મને યાદ છે કે એ રીતનું હતું કે શબ્દની અંદર એટલી તાકાત છે, એ શબ્દ એક એ પ્રકારનો જાદુ છે, કારણ કે હેરી પોટર જાદુગર હતો ને, એ રીતનું છે. તો એ રીતે બોલે છે કે શબ્દ એક એ રીતનો જાદુ છે કે જે માણસના હૃદયમાં ઘાવ પણ કરી શકે છે, કાં તો એ માણસના હૃદયના ઘાવને મલમ પણ લગાડી શકે છે. દોસ્તો, એક સામાન્ય કાલ્પનિક પાત્ર એની અંદરથી આ શીખવા મળે છે કે શબ્દોનું વેઇટેજ કેટલું છે. જો તમારા વાક્યની અંદર શબ્દનું વેઇટેજ નહીં હોય તો એ વાક્યની કોઈ ઇમ્પ્રેશન નથી રહેતી. તો એ શબ્દ શીખે છે ક્યાંથી? બાળક શીખે છે, ભક્તિ કરવાનું સ્ટાર્ટ કરશે, એની અંદરથી એને શબ્દ શીખવા મળશે. જેવી રીતે અમારી પોતાની જે એકેડમી જે છે એ એકેડમીની અંદર અમે લોકો સ્ટ્રિક્ટ રૂલ્સ કરેલો છે કે ભાઈ બાળક આવે એટલે શાંતિથી 2 મિનિટ બેસે અને પછી એણે ગાયત્રી બોલવાની છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ 11 વખત મિનિમમ ગાયત્રી બોલાવીએ છીએ. એ ચાહે સિનિયર કેજીનું બાળક હોય કે ચાહે 10th સ્ટાન્ડર્ડનું બાળક હોય, પણ એને આ વસ્તુ પહેલાં કરવાની છે. એ 11 ગાયત્રી પતે પછી એને મેડિટેશન કરવાનું છે. તમને જાણીને નવાઈ લાગશે કે એને લઈને ઘણા પેરેન્ટ્સો એક રેગ્યુલર સિસ્ટમમાં આવી ગયા છે કે આ વસ્તુ થશે જ હવે અહીં આગળ, એ કરવામાં જ આવતી હોય છે. આજે વર્ષોથી અમે લોકો આ ઘરેડ પાડી દીધી છે એમ કહીએ ને તો ચાલે. અત્યારે તમને જાણી નવાઈ લાગશે કે અત્યારે ઓનલાઈન એજ્યુકેશન જે સિસ્ટમ ચાલે છે એની અંદર પણ અમે સ્ટ્રિક્ટલી ફોલો કરીએ છીએ આ વસ્તુને. બેચ ચાલુ થાય એ પહેલાં એને ગાયત્રી બોલાવવાના, એને શાંતિથી બેસાડવાનું બાળકને, કારણ કે આ એક સંસ્કાર આપે છે, આ એક શબ્દો શીખવાડે છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃથી સ્ટાર્ટ કરાય છે, એને ભક્તિ પ્રત્યે લગાવ થાય છે. ભક્તિમાંથી શીખશે, શબ્દ શોધતું જશે બાળક, વાંચન કરતું શીખશે બાળક. એ ફોર એપલથી સ્ટાર્ટ થશે, એ શબ્દોને શોધતો શબ્દની પરિભાષા. થોડુંક અટપટું છે આજનું, બરાબર છે, પણ સમજવાની કોશિશ કરજો, ધ્યાનથી શાંતિથી સાંભળજો તો તમને ખ્યાલ આવશે કે હું શું કહેવા જઈ રહ્યો છું. શબ્દોની પરિભાષા, શબ્દની અત્યાર સુધી મેં ઇમ્પોર્ટન્સ સમજાવ્યું કે શબ્દોનું આટલું બધું ઇમ્પોર્ટન્સ છે એક વ્યક્તિના લાઈફમાં. તમે ઘણા લોકોના લેક્ચર્સ સાંભળો, બરાબર છે, તો એ તમારું જીવન બદલી નાખે છે, કારણ કે શબ્દોનું વેટેજ છે વાક્યની અંદર. જેવી રીતે અત્યારના લેટેસ્ટ હું તમને કહું કે નરેન્દ્ર મોદી, આપણા પ્રાઇમ મિનિસ્ટર માનનીય, એમનું તમે ધારો કે લેક્ચર સાંભળો તો એની અંદર એક સેન્ટેન્સની અંદર શબ્દોનું વેટેજ એટલું બધું હોય છે ને કે લોકો મંત્રમુગ્ધ થઈને એમને સાંભળે છે. એમને ચેનલ ચેન્જ કરવાનું ઈચ્છા નથી થતી, એ એમનું પૂરેપૂરું લેક્ચર સાંભળે છે. એટલા માટે તો ટીવી ચેનલ, અમુક ચેનલોવાળા, મોદી સાહેબ જો આવવાના હોય તો ચેનલોવાળા એટલી બધી જોરદાર એ કરે છે કે એમને ટીઆરપી મળે છે, હાઈએસ્ટ ટીઆરપી મળે છે અત્યારે, કારણ કે એ વ્યક્તિના એક સેન્ટન્સની અંદર તજુર્બો છે અને એની અંદર એ તજુર્બાને લીધે એના શબ્દો જે છે એ શબ્દોનું વેઇટેજ બહુ મોટું છે. સાહેબ, આ જ વસ્તુ આપણે આપણા બાળકોની અંદર ટ્રીટ કરવાની છે, આપવાનું છે, એપ્લાય કરવાનું છે. પણ એ કેવી રીતે થશે? હવે તમે કહેશો કે તમે આટલી બધી વાતો કરી શબ્દ કરીને, બરાબર છે, પણ આમાં કંઈ એટલું ઝાંઝું કંઈ સમજાયું નહીં. શબ્દ તો બોલતા તો બધાને આવડી જાય. તો સાહેબ, હવે હું એ જ શરૂઆત કરું છું. આ ક્લિપ જરા થોડી લાંબી ચાલશે, પણ ધ્યાનથી તમે સાંભળવાની કોશિશ કરવા મહેરબાની કરશો. કે શરૂઆત 2 જગ્યાએથી થાય શબ્દની. શબ્દ શીખવાની બાળકને 2 જગ્યાએથી શરૂઆત થાય. એક તો ભક્તિનો માહોલ, એટલે કે ઘર, અને બીજું છે એ એજ્યુકેશન સિસ્ટમ, શિક્ષણ. અમે તો ટીચર છીએ, અમે અમારો રોલ તમને બતાવી દીધો કે અમે આ રીતે, અને આ જ રોલ અત્યારે કરી રહ્યા છીએ, બરાબર છે. પણ હવે પેરેન્ટ્સનો વારો આવશે. પેરેન્ટ્સની કેટલી બધી જવાબદારી છે. તમને હમણાં લાગ્યું ને કે શબ્દ ક્યાંથી શરૂઆત થશે? શબ્દની શરૂઆત બાળક, મેં તમને હમણાં બી કીધું કે બાળક હંમેશા પેરેન્ટ્સને ફોલો કરે. હવે એના માટે શબ્દ સારા શીખવા માટે ઘરનું માહોલ સરસ જોઈએ. તમે એમ કહેશો કે સરસ જ છે ને સાહેબ, મારા ઘરમાં એસી છે, મારા ઘરમાં બધી ફૂલ ફેસિલિટી છે, કાર છે, બધું જ મારી પાસે છે, વી હેવ ઓલ ધ ફેસિલિટીઝ, પછી ક્યાં સારું નથી?
તો સારું એની વ્યાખ્યા કંઈક મારા નજરિયામાં કંઈક અલગ છે. મારા નજરિયામાં છે હસબન્ડ વાઈફનું બોન્ડિંગ. તમને એવું લાગે, પુરુષને એવું લાગશે કે હવે તમે એવું કહેશો કે તમે સ્ત્રી પ્રધાનની વાત કરવા બેસી ગયા, પણ ના, એવું નથી. હસબન્ડ વાઈફનું બોન્ડિંગ, દોસ્તો, તમે જે કરો છો ને એ જ તમારું બાળક ફોલો કરે છે. આ વાક્ય કદાચ આજે ત્રીજી ચોથી વખત હું બોલી ગયો, પણ બોલવું બહુ જરૂરી લાગ્યું, એટલા માટે હું બોલું છું કે ઘણી વખત આપણે બાળકને પૂછીએ છીએ ને કે તું મોટો થઈને શું થઈશ, શું બનીશ, તો એનું કાલું ગુજરાતીમાં કે કાલા કોઈ પણ લેંગ્વેજની અંદર એ બોલશે કે હું પપ્પા જેવો થઈશ. છોકરો હશે તો પપ્પા જેવો, મમ્મી છોકરી હશે તો મમ્મી જેવી થઈશ. પણ તું શું બનીશ, તું શું થઈશ, તો શું કહેશે ખબર છે? એ એકદમ ઇનોસન્ટ છે. એક જ વસ્તુ બોલશે, પપ્પા એન્જિનિયર, હું પપ્પા જેવો એન્જિનિયર બનીશ, હું પપ્પા જેવો ડૉક્ટર બનીશ, વોટ એવર. બરાબર? ધારો કે છોકરી છે તો માં જે કરતી હશે એ પ્રમાણેનું એ કરશે, કહેવાની કોશિશ કરશે. તો અહીં આગળ મેં વાત કરી હસબન્ડ વાઈફની બોન્ડિંગની. તો સાહેબ, હસબન્ડ વાઈફની બોન્ડિંગમાં મેં આગળ કીધું ને કે છોકરા તમને ફોલો કરે છે, એટલે કહેવાનો મારો આશય એ છે કે જ્યારે છોકરું તમારી સાથે હોય ને ત્યારે એકબીજા સાથે અસભ્ય વર્તન ના કરો. ઘણી જગ્યાએ હું જોઉં છું, હવેના જે સેન્ટેન્સીસ આવશે એ સેન્ટેન્સ થોડા કકરા છે, પણ પ્લીઝ જરા સાંભળવાની કોશિશ કરજો. કે ઘણી જગ્યાએ હું જોઉં છું કે પુરુષ, કારણ કે ઇન્ડિયા આપણું હજુ બી આ યુગ પુરુષ પ્રધાન છે ને, તો સ્ત્રીને દબાવવાની જ કોશિશમાં હોય છે. ઘણી વખત બાળક બેઠું હોય ને તો એને ઉતારી પાડશે, જેમ તેમ બોલી કાઢશે, તને ખબર નથી પડતી, તને આમ નથી. એટલે એ ગઈકાલે બી મારે વાત થઈ હતી ગયા એની અંદર ઓડિયોમાં કે છોકરા શીખતા જાય છે કે તું બેસને આવે, તને ના ખબર પડે. આ છે ને શબ્દની પરિભાષા. તો આ જ વસ્તુ હસબન્ડ વાઈફે કોઈ દિવસ પોતાનું બાળક બેઠું હોય ને ત્યારે તમારા જો ટેન્શનવાળા વર્ક હોય ને તો એના વિશે પણ ડિસ્કશન ના કરો. તમારા બાળકના દેખતા એકબીજાને અસભ્ય વર્તન ના કરો. અસભ્યની અંદર બધું જ આવી ગયું. બરાબર છે? હું આગળ નહીં બોલું, તમે બધા ભણેલા ગણેલા વ્યવસ્થિત વ્યક્તિઓ છો, તમને ખબર પડે છે. તો અસભ્ય વર્તન ના કરો. અસભ્ય વર્તન કરશો તો શું થશે? એની ઇફેક્ટ બાળક ઉપર પડે છે. અને એ જે શબ્દોની પરિભાષા શીખવાનો હતો એ બીજા શબ્દોની પરિભાષા શીખે છે જે નેગેટિવ છે. આપ સૌને ખ્યાલ આવી ગયો. બરાબર? એ વસ્તુ ના થવી જોઈએ. તો એ પહેલું શિક્ષણ છે ઘરની અંદરથી કે બાળકોની સામે અસભ્ય વર્તન ના કરો. શબ્દોની પરિભાષા બહુ મોટો ખેલ છે સાહેબ. આજે આખું વર્લ્ડ જે છે એ વર્ડ ઉપર ટકેલું છે. તમે જુઓ, મોટા મોટા નેતાઓ આજે કોઈ પણ વસ્તુ બોલતા 100 વખત 1000 વખત વિચાર કરે છે. હું તો કહું છું 10,000 વખત વિચાર કરે છે, કારણ કે મીડિયા એટલું એક્ટિવ છે સાહેબ. મીડિયા એટલું બધું એક્ટિવ થઈ ગયું છે. એને લઈને લોકોને હવે શબ્દો બોલતા 10 વખત વિચાર કરવો પડે છે. ઘણી જગ્યાએ એવું થાય છે કે ઘણા ફેમિલીઝની અંદર નાની વાતમાં ઝઘડા થતા હોય છે અને એ ઝઘડાનું પરિણામ ભોગવે છે બાળકોને એવું થઈ જાય છે કે મારા ઘરની અંદર એટમોસ્ફિયર આટલું ખરાબ છે, મારી મધર ઉપર આ રીતનો એ થાય છે, અત્યાચાર થાય છે. એવો શબ્દ તો હું એટલો બધો નહીં બોલી શકું, પણ મારી મમ્મીનું વેટેજ નથી, એને આઘાત લાગે છે બાળકને. એટલે એમાંથી શબ્દોની પરિભાષા ખરાબ થતી જાય છે. સાહેબ, હું શોર્ટમાં પતાવું હવે કે શબ્દોની પરિભાષા જો તમારા બાળકમાં સારી આપવી છે, એક સમજણપૂર્વકની આપવી છે, તમારું ઘડપણ જો સુધારવું છે, તો એને શબ્દોની પરિભાષા સારી કરવાની કોશિશ કરજો. એટલે કે તમારું વર્તન, તમે હંમેશા પોઝિટિવ જે શબ્દ બોલો છો તો એ પોઝિટિવ શબ્દની સાથે સાથે તમારું વર્તન પણ પોઝિટિવ રાખો. ઘરની અંદર ગમે તેટલી પરિસ્થિતિ ખરાબ હોય કે ગમે તેટલી પરિસ્થિતિ ટેન્શનવાળી હોય, પણ બાળકોના દેખતા ના બોલો. ગમે તેવા અપશબ્દો કદાચ તમને બહાર બોલવાની ટેવ હોય તો ઘરમાં ના બોલો, કારણ કે એ બાળક એ શબ્દોની પરિભાષા શીખશે. શબ્દોની પરિભાષા 2 રીતની હોય, ખરાબ અને સારી. એ ગુડ કરવાની કોશિશમાં લાગી જજો આજથી. તમારા ઘરનું વાતાવરણ હેલ્ધી રાખજો. તો હેલ્ધી રાખવા માટેના મેં ઘણા અલગ અલગ ઉપાયો આગળ પણ કીધા. હું ટીચર છું ને, તો ટીચરના હિસાબથી બોલીશ કે
એક તો સંગીતમય વાતાવરણ, એટલે કે ઘરમાં બેન્ડ વાજા વગાડવાના છે એવું નથી, પણ જ્યારે રસોઈ કરતી હોય લેડી તે વખતે સંગીતમય વાતાવરણ ભક્તિનું હોય કે ગમે તે, તો એ મન પ્રફુલ્લિત રહે છે, રસોઈ સારી થાય છે, ટેસ્ટી થાય છે, બાળક ખાશે વ્યવસ્થિત રીતે. અત્યારે વાત છે એના સંસ્કારની, તો સંસ્કાર આપવાની પહેલી પદ્ધતિ, પહેલું સ્ટેપ બતાવી દીધું મેં, બરાબર. આ બીજું સ્ટેપ બતાવ્યું શબ્દોની પરિભાષા. આ શબ્દ બહુ મોટો છે, તમે શાંતિથી અને સમજજો તો તમને ખબર પડશે કે ના હું શું કહેવા જઈ રહ્યો હતો. કે તમારા ઘડપણ સુધારવું છે તો પહેલાં અત્યારે તમારું ફેમિલીની અંદર બોન્ડિંગ સુધારજો, સમય આપજો. વારંવાર કહું છું કે જ્ઞાનવર્ધક ઇન્સ્ટ્રુમેન્ટને ઘરની અંદર થોડુંક તમારાથી દૂર રાખજો. હું એવું નથી કહેતો કે ના ઉપયોગ કરતા, ઉપયોગ કરજો, નાની તો વાત જ નથી કરી મેં, પણ એ ઉપયોગ અમુક સમય સીમિત કરજો. વધારે ધ્યાન તમારા બાળક ઉપર આપજો. એ બાળકને શબ્દોની પરિભાષા શીખવાડજો, સારું સારું વાંચન કરાવતા શીખવાડજો. આજે આની અંદર એક ટોપિક હજુ હું ઉમેરી દઉં તો આજે તમે ગમે તે ન્યૂઝ ચેનલ જુઓ કે ગમે તે ન્યૂઝપેપર ખોલો દિવસમાં, તો 1 થી 2 વ્યક્તિના સુસાઇડના કેસીસ જોવા મળે છે. લોકો ડિપ્રેશનમાં આવી જાય છે, કારણ આ શબ્દોની પરિભાષા આગળથી શીખ્યા નથી. તમને એમ થશે કે શબ્દોની પરિભાષાને આને શું લેવા દેવા? તો સાહેબ, શબ્દોની પરિભાષા માણસને પોઝિટિવ કરીને એવરેસ્ટ સુધી ચડાવી દે એટલું ઊંચું લાવી શકે છે, અને જો શબ્દોની પરિભાષા નેગેટિવ હશે તો પાતાળ લોક સુધી જતું રહેશે. જીવન એટલું ખરાબ કરી નાખે છે. એ જ વસ્તુ ડિપ્રેશનમાં લાવે છે. એના વિશે નેક્સ્ટ એની અંદર વાત કરીશું ઓડિયો ક્લિપની અંદર. આ ટોપિકની અંદર મારું તમને કહેવાનું એક જ આશય છે કે પ્લીઝ તમારા ફેમિલીની સાથે ટાઈમ આપો, તમારા બાળકોની સાથે ડિસ્કશનમાં ઉતરો, એમને નેગેટિવ શબ્દોની વણઝાર ના આપો, પોઝિટિવ શબ્દોની વણઝાર આપો. તમે બહુ બી પોઝિટિવ કહો છો ને, તો તમે બોલવામાં પોઝિટિવ રાખો. કેવી રીતનું પોઝિટિવ? 2 મિનિટ માટે વાત કરું તો એ છે કે ધારો કે તમારું બાળક ઓછા માર્ક્સ લઈને આવ્યું તો એને તમે એકદમ એને પેલી રીતે બૂમો પાડીને એ રીતે ના સમજાવો, ધમકાવો નહીં કે તું આવો જ છું, તારી પાછળ આટલા રૂપિયા ખર્ચી કાઢ્યા, તું કશું જ નથી કરી શકતો. આમાં બાળકો નેગેટિવ શબ્દની પરિભાષા સમજે છે, એ પોતાના ઉપર લઈ લે છે અને પછી ગમે તેવા સ્ટેપ લઈ લે છે. એટલે હું એવું પણ નથી કહેતો કે ઘરમાં એને 2 શબ્દો નાખો, બોલો, પણ બોલવાની સિસ્ટમ, બોલવાની શબ્દોની પરિભાષા, સિસ્ટમ નહીં શબ્દો વપરાય, બોલવાની શબ્દોની પરિભાષા સુધારજો. એને એમ કહો કે કંઈ વાંધો નહીં બેટા, આ તો આ એક્ઝામ હતી, આપણે નેક્સ્ટમાં ટ્રાય કરીએ છીએ, ફરીથી એક વખત તું ટ્રાય કર, સારા ટકા આવશે, તું શું કરવા ગભરાય છે? એને શબ્દોની પરિભાષા હવે ખબર પડી. દરેક જગ્યાએ બાળકને શબ્દની પરિભાષા તમે જ એને સુધારશો, એની શબ્દોની પરિભાષા તમે જ સારા રસ્તા પર લઈ શકશો. એટલે જ પેરેન્ટ્સો માટે આટલી નમ્ર વિનંતી કે ઘરમાં તમે શું બોલો છો, કોની સાથે શું બોલો છો. તમારા મિત્ર વર્તુળ આવીને બેઠું હોય તો એની સાથે એટલા બધા, થોડોક એક શબ્દ એવું બોલું છું, છાટકા ના કાઢી નાખો, કે છાવકા ના થઈ જાઓ, કે તમને બોલવાનું જ ભાન ના રહે કે તમારો પેલો જે કહે છે ને કે સ્મોલ મિરર સાંભળે છે. સાહેબ, તમે એ રીતનું વર્તન કરશો કે મેડમ તમે એ રીતનું વર્તન કરશો તો એ તમારો જે છોટા મિરર જે છે ને, છોટા મિરર ઉપર ધૂળ મિટ્ટી લાગવાનું ચાલુ થઈ જશે. એ જ વસ્તુ છે શબ્દોની પરિભાષા. ગુજરાતીમાં બીજો એક મિનિંગ છે, બોલે એના બોર વેચાય. એ ઘણી બધી જગ્યાએ સાંભળ્યું હશે કે બોલે એના બોર વેચાય. આજના જમાનામાં તો એવું જ છે કે બોલે એના બોર વેચાય, પણ સાહેબ, બોલે એના બોર વેચાય તો પહેલેથી એને ગળથૂથીમાં શબ્દોની પરિભાષા કઈ આપી છે એ પ્રમાણે એ બોલશે. જો તમે સારી પરિભાષા શીખવાડી જ નથી તો એ શું બોલશે કે તમે કલ્પના કરી લો. તો પછી બોલે એના બોર વેચાયની જગ્યાએ બીજો કંઈક ઊંધો મિનિંગ થઈ જશે. એટલે તમારે તમારા બાળકને એક લેવલ ઉપર પહોંચાડવું છે. એક તમારી ઈચ્છા એવી છે કે મારું બાળક બોલ્યું તે વખતે કેટલો આનંદ આવ્યો,
તમારી ઈચ્છા એ રીતની છે કે મારું બાળક ટોપ લેવલ ઉપર જાય, બધી રીતે આગળ વધે, તો એની અંદર એક વસ્તુ છે શબ્દોની પરિભાષા. તમે સમજી જજો આ વસ્તુને, આ ટોપિકને બહુ ધ્યાનથી સમજી જજો. મારે આજના દિવસમાં આ ટોપિકની અંદર ફક્ત આટલો જ મેસેજ આપવો તો તમને કે બસ શબ્દોની પરિભાષા સારી રાખજો મહેરબાની કરીને, તો તમારા બાળકો સારા રસ્તે જ હશે. વારંવાર આ સેન્ટેન્સ બોલી ગયો છું. તમને લોકોને કોઈક જગ્યાએ કંઈક એવું લાગ્યું હોય તો, એટલે કે ખોટું લાગ્યું હોય તો લાઈક કરજો યાર. કારણ છે, એક કારણ છે કે વસ્તુ બે રીતે ગમે, ખરાબ રીતે અને સારી રીતે. જો ખરાબ રીતે બી એવું ખરાબ લાગ્યું હોય ને તો કહે છે ને કે તમને બહુ ખોટું લાગ્યું હોય તો 2 રોટલી ખાજો, એવી રીતની વાત છે કે તમને જો ખોટું લાગ્યું હોય ને તો લાઈક કરજો. બસ આની અંદર રોટલી શબ્દ નહીં વપરાય, પણ લાઈક કરજો, એવું હું કહી શકું ને મસ્તીમાં. હું તો એવું જ સમજુ છું કે તમે મારી સામે બેઠા છો ને હું તમારી સાથે ડિસ્કશન કરું છું. એટલા માટે તો ગયા લેક્ચરની અંદર મેં તમને વારંવાર કીધું છે કે તમને ક્યાંક પણ એવું લાગતું હોય, ક્યાંક પણ તમારો ડાઉટ ક્લિયર થતો હોય તો પ્લીઝ અમને કોમેન્ટ કરો ને. તમે તમારું નામ ના લખો. લોકોને એવું લાગતું હોય છે કે ઇંગ્લિશમાં કેવી રીતે લખવું, ચલો એવું કદાચ આવી જાય. કેમ, આપણે તો ઇંગ્લિશ મીડિયમમાં જ ભણેલા છીએ ને, કશો વાંધો નથી. તમને જે રીતે યોગ્ય લાગતું હોય ઇંગ્લિશમાં લખવું છે તો તમે કેમ વોટ્સએપ ઉપર કેટલા બધા ગુજરાતીનું ઇંગ્લિશમાં લખો જ છો ને, હિન્દીનું ઇંગ્લિશમાં લખો જ છો ને, એવી રીતે લખીને અમને આપો. અમે તમારી સાથે નિખાલસતાથી વાત કરીશું, કોઈ ચિંતા નહીં. તો પ્લીઝ improve your daily working system in your home. હું બહારની વાત નથી કરતો, તમારા ઘરમાં તમારી જીવનશૈલી વર્કિંગ સિસ્ટમ ચેન્જ કરજો. અને એમાં આજથી નક્કી કરજો કે સાહેબ બાળકનું ઘડતરની અંદર 2nd નંબરનું સ્ટેપ કે જે બહુ અગત્યનું છે એ છે શબ્દોની પરિભાષા. આજના દિવસ પૂરતું આટલું બહુ છે. તમારો ઘણો ટાઈમ લીધો, તમે ધ્યાનથી મને સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ટુ ઓલ. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી ટૂંક સમયમાં જ મળીશું. આના 3જા સ્ટેપ ઉપર આવીશું બાળકના ઘડતરના માટે. શિવોહમ 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 શિવોહમ.